નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. BA સેમેસ્ટર 1 મુખ્ય વિષય ઇતિહાસ પેપર નંબર 1, જેમાં આજે આપણે એક નવો જ ટોપિકની ચર્ચા કરીશું. ટોપિકનું નામ છે અનુવૈદિક સમયનું સામાજિક સ્થિતિ અને વર્ણ, જાતિ, 4 પુરુષાર્થ અને 16 સંસ્કારો. તો ચાલો આ અનુવૈદિક સમયની સમાજ જીવન, વર્ણ વ્યવસ્થા, 4 પુરુષાર્થ કે જે આપણે હિન્દુ ધર્મમાં ખૂબ જ એને મહત્ત્વ આપવામાં આવ્યું છે, એ 4 પુરુષાર્થ અને પ્રાચીન હિન્દુ ધર્મના 16 સંસ્કારો વિશે ચર્ચા આપણે કરીએ. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના પર નજર નાખીએ તો ઋગ્વેદ પછીનો જે સમયગાળો જે છે એને અનુવૈદિક યુગ તરીકે અથવા તો અનુવૈદિક સંસ્કૃતિ તરીકે છે એ ઓળખવામાં આવે છે. આર્યોની રાજકીય, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિમાં ખૂબ જ પરિવર્તન આવ્યા હતા અને રાજ્યોનો વિસ્તાર વધ્યો હતો. રાજાશાહી ખૂબ જ શક્તિશાળી બની હતી. સમાજમાં જ્ઞાતિ પ્રથાના મૂળ છે એ ઊંડા ઉતર્યા હતા. અસમાનતા વધી અને ધર્મમાં યજ્ઞો અને ક્રિયાકાંડ વગેરે બધાનું પ્રમાણ છે એ ધીમે ધીમે વધતું જતું હતું. આ બધાની માહિતી એ ઋગ્વેદ પછીના સમયગાળા દરમિયાન જે કંઈ સાહિત્ય રચાયું ને એ સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. તેથી તેને આપણે અનુવૈદિક સંસ્કૃતિ તરીકે પણ ઓળખીએ છીએ. આ યુગ દરમિયાન બ્રાહ્મણોએ ખાસ કરીને રાજ્ય અને સમાજ પર પોતાની પકડ છે એ ખૂબ જ વધુ મજબૂત કરી હતી અને તેને લીધે ઘણીવાર આ યુગને બ્રાહ્મણ યુગ અથવા તો બ્રાહ્મણ સંસ્કૃતિ એ રીતે પણ ઇતિહાસમાં તેને ઓળખવામાં આવે છે. હવે આપણે અનુવૈદિક સમયનું સામાજિક જીવન, સામાજિક સ્થિતિ છે એ સમજીએ. તો આર્યો એ સૌથી પહેલાં ગોપ જીવન ગાળતા. ગોપ એટલે કે ગામડાની અંદર તેઓ રહેતા અને પશુપાલન દ્વારા પોતાનું જીવન છે, ઘર વ્યવસ્થા છે એ ચલાવતા હતા. પરંતુ સપ્તસિંધુના રસાળ પ્રદેશમાં આવીને તેમણે સ્થાયી જીવનની શરૂઆત છે એ કરી. તેમની સંસ્કૃતિ જોઈએ આમ તો ગ્રામ્ય સંસ્કૃતિ હતી, કારણ કે ગામડાની અંદર રહેતા હતા, પશુપાલન સાથે વ્યવસાય, ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા હતા. તેથી તેને ગ્રામ્ય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના સમાજનું એકમ છે ને એ કુટુંબ હતું. અને કુટુંબ કેવા પ્રકારનું? તો કે પિતૃપ્રધાન કુટુંબ અને સંયુક્ત કુટુંબમાં વસવાટ છે એ કરવામાં આવતો હતો. એ આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ. સમાજની અંદર સ્ત્રીઓનું સ્થાન એ ખૂબ જ ઊંચું હતું. અતિથિ સત્કાર એ તેમની કુટુંબની ખાસ વિશિષ્ટતા હતી. અને નાના નાના ગામોની અંદર લોકો છે એ એક જ ટોળીમાં વસવાટ કરતા. ઋગ્વેદમાં અનુ, દુયુ, યહુ, તુર્વસુ અને પુરુઓનો નામની જે ટોળીઓ હતી એ ટોળીઓનો ઉલ્લેખ છે એ જોવા મળે છે. આ ઉપરાંત ભરતો, ત્રિસુ અને સુંજ્યો નામની ટોળી વિશે પણ માહિતી છે એ આપણને પ્રાપ્ત થાય છે. આર્યોમાં સામાજિક ભેદભાવ હજી ઉત્પન્ન નહોતા થયા, એટલે કે અનાર્યોને નીચલા વર્ણના ગણવામાં આવતા. એ ભેદભાવમાંથી જ પછીના સમયમાં જ્ઞાતિ પ્રથાનો જન્મ થયો હશે એવું માનવામાં આવે છે. હવે સામાજિક જીવનની અંદર કેટલાક પેટા મુદ્દા આપણે જોઈએ તો એમાં પહેલો પેટો મુદ્દો છે કે સ્ત્રીઓનું સ્થાન. અનુવૈદિક સમયની અંદર સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓનું સ્થાન કેવા પ્રકારનું હતું? તો જોઈએ તો કુટુંબની અંદર અને સમાજમાં સ્ત્રીઓનું ઉચ્ચ સ્થાન હતું અને સ્ત્રી સ્વતંત્રતા એ ઋગ્વેદ સંસ્કૃતિનું નોંધપાત્ર અંગ છે. પરંતુ કુટુંબ પ્રથા પિતૃપ્રધાન હતી અને પુત્ર જન્મ છે એને
ઉત્સવ પ્રિય પ્રસંગ માનવામાં આવતો હતો. છતાં પુત્રીને જન્મ થાય તો એને દુઃખદાયક હજી ગણવામાં આવતું નહોતું. એટલે કે હજી એ સમયગાળામાં કદાચ દીકરીનો જન્મ થાય તો એને પણ મહત્ત્વ આપવામાં આવતું હતું. એટલે કે પુત્ર જેટલું જ મહત્ત્વ એને મળતું હતું. સ્ત્રીને એ સમયગાળા દરમિયાન સહધર્મચારિણી તરીકે ઓળખવામાં આવતી, ગણવામાં આવતી અને યજ્ઞમાં સ્ત્રીની હાજરી આવશ્યક ગણાતી. તે પણ અભ્યાસ કરી શકતી અને એ સમયગાળાની અંદર અપાલા, લોપામુદ્રા, ઘોષા, વિશ્વસરા વગેરે જેવી સ્ત્રી વિદુષીઓએ ઋગ્વેદ અભ્યાસ કરી ઋગ્વેદની ઋચાઓ પણ એમણે રચી છે. ગાર્ગી અને મૈત્રીય જેવી વિદુષીઓનો ઉલ્લેખ તો ઉપનિષદની અંદર પણ આવે છે. કન્યા છે એ પુખ્ત ઉંમરની થાય ત્યારે તેના લગ્ન કરવામાં આવતા અને લગ્ન માટે સ્ત્રીઓને મનપસંદ પતિની પસંદગી કરવાની પણ એ સમયગાળા દરમિયાન છૂટ હતી. એટલે કે આ બધું દર્શાવે છે કે સ્ત્રીઓનું સ્થાન એ સમયગાળા દરમિયાન સમાજમાં ખૂબ જ ઊંચું હતું. એના ઉપર આપણે એના આધારે આપણે છે એ કહી શકીએ. બરાબર છે. હવે કન્યા પુખ્ત ઉંમરની થાય એટલે એને મનપસંદ પતિની પસંદગી કરવાની છૂટ હતી. એટલે એને પુખ્ત ઉંમરે જ એમના લગ્ન પણ કરવામાં આવતા. પડદા પ્રથા, સતી પ્રથા કે બાળ લગ્નનો રિવાજ છે એ આ સમયગાળા દરમિયાન જોવા મળતો નથી. પરંતુ વિધવાઓને પુનઃ લગ્ન એટલે કે ફરીથી કોઈ પણ સ્ત્રીને એક વખત લગ્ન થઈ ગયા હોય, એનો પતિ મૃત્યુ પામ્યો હોય, એવા સ્ત્રીને ફરી વખત લગ્ન કરવા માટે પણ સ્વતંત્રતા છે એ હતી. સામાન્યપણે એક પત્નીત્વની પ્રથા છે એ હતી. એટલે કે પુરુષ છે એક પત્ની રાખી શકતો. પરંતુ રાજકુટુંબોની અંદર આપણે જોઈએ તો એક કરતાં વધારે બહુ પત્ની રાખવાનો રિવાજ પણ પ્રચલિત એ સમયે હતો. એના ઉલ્લેખો આપણને જોવા મળે છે. ત્યાર પછીનો પોઈન્ટ જે છે એ ખોરાક અને પોશાક. તો આર્યો છે એ શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના હતા. ખોરાકમાં મુખ્યત્વે તેઓ ઘઉં, ચોખા, જવ, દૂધ, ઘી, માંસ અને માછલાઓનો ઉપયોગ છે એ કરતા હતા. આ ઉપરાંત સુરા અને સોમ એ બે તેમના લોકપ્રિય પીણા હતા. તેમાં સોમરસ એ ખર્ચાળ હોવાને લીધે તેનો ઉપયોગ યજ્ઞ કે ઉત્સવ પ્રસંગે જ થતો હતો, જ્યારે સુરા એ લોકોનું સામાન્ય પીણું હતું. તો ખોરાકની વાત થઈ. હવે એનો પોશાક, ભાઈ લોકોનો એ સમયગાળા દરમિયાન પોશાક કેવો હતો? તો પોશાકની અંદર સ્ત્રી અને પુરુષ બંને એક વસ્ત્ર ઉપરના ભાગમાં વીંટાળતા, જેને વાંસ તરીકે ઓળખવામાં આવતો, અને એક વસ્ત્ર નીચેના ભાગમાં વીંટાળવામાં આવતો, ઉપયોગ કરવામાં આવતો શરીરને ઢાંકવા માટે, જેને નીવી તરીકે ઓળખવામાં આવતો. લગ્ન પ્રસંગે કન્યાના અને નૃત્યાંગનાના પહેરવેશમાં ખાસ વિવિધતા છે એ જોવા મળતી. કાપડ છે એ સુતરાઉ, ઊનના અને ચામડાના વસ્ત્રોનો કાપડની અંદર બનાવવામાં ઉપયોગ કરાતો હતો. અને બંનેને સોનાના અને કિંમતી પથ્થરોના બનેલા ઘરેણાં પહેરવાનો પણ શોખ હતો. એટલે કે સ્ત્રી અને પુરુષ બંને સોના અને કિંમતી પથ્થરોના ઘરેણાઓ છે એ પહેરતા હતા. બંને લાંબા વાળ રાખતા અને તેને સફાઈદાર રીતે ઓળતા પણ હતા. પુરુષોમાં દાઢી મૂછ રાખવાનો કે કપાવવાનો પણ રિવાજ હતો. તો આ વાત થઈ ખોરાક અને પોશાકની લોકોની. હવે એના પછીનો પોઈન્ટ જે છે એ આનંદ પ્રમોદના સાધનો. એટલે કે અનુવેદિક સમયગાળા દરમિયાન એનું જે સમાજ જીવન હતું, એ સમાજ જીવનની અંદર લોકો આનંદ મેળવવા માટે કેવા પ્રકારના રમતો છે રમતા હતા, કેવી રીતે આનંદ પ્રાપ્ત કરતા હતા, એની વાત આની અંદર આવે. તો આર્યોનું જીવન છે કેવું હતું? તો કે આનંદી અને ઉલ્લાસમય હતું. ઉલ્લાસ અને વિલાસ એ એમને એટલા પ્રિય હતા કે એમાં સાહિત્યમાં નટની વાતો આવતી જ નથી. જો એ સમયગાળાનું જે સાહિત્ય છે ને, એની અંદર નર્કની વાત નથી આવતી. એનો મતલબ એ થયો કે એમાં દુઃખની વાત ક્યાંય આવતી જ નથી, સુખની જ વાત આવે છે, આનંદ ઉલ્લાસની જ વાત એમના સાહિત્યોની અંદર પણ આવે છે. સ્વર્ગમાં જવું છે તો ત્યાં પણ વિલાસ જ કરવો છે. જીવનની ગંભીર બાબતો પણ તે કેવી રીતે સહજ ભાવે લેતા તેની સાબિતી
સભાને તે ક્લબમાં ફેરવી નાખતા અને એમાંથી મળે છે. સભામાં ગંભીર પ્રશ્નોની ચર્ચા થતી હોય અને પછી તેમાં જુગાર રમાતો. એટલે કે જે સભાઓ હતો એમાં ગંભીર પ્રશ્નોની ચર્ચા થાય, સમાધાનની વાટાઘાટો વગેરે થઈ ગયા પછી સભાની અંદર છે એ જુગાર રમી અને આનંદ માણતા હતા. મદ્યપાન પણ એ સમયમાં થતું હતું. ઉત્સવો પણ ઉજવાતા હતા અને તેના દ્વારા લોકો આનંદ પ્રમોદ મેળવતા હતા. આનંદ પ્રમોદના મુખ્ય સાધનો જો જોઈએ તો રથની હરીફાઈ હતી. લોકો રથની હરીફાઈ ગોઠવતા, એના દ્વારા આનંદ પ્રાપ્ત કરતા. જુગાર રમતા, એના દ્વારા આનંદ પ્રાપ્ત કરતા. દારૂ અને સંગીત નૃત્ય ગોઠવતા અને એના દ્વારા પણ આનંદ છે એ લોકો મેળવતા. સંગીત અને નૃત્યમાં વીણા અને વાંસળી અને ઢોલનો પણ ઉપયોગ કરતા. તો આ રીતે એ લોકોનું જે જીવન છે એ ખૂબ જ આનંદ પ્રમોદવાળું હતું અને વિવિધ રમતો દ્વારા તેઓ આનંદ પ્રમોદ છે એ મેળવતા હતા. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે આગળનો, વર્ણ અને જાતિ, એટલે કે વર્ણાશ્રમ વ્યવસ્થા. બરાબર, વર્ણ અને જાતિ એટલે કે આપણે જે વર્ણાશ્રમ વ્યવસ્થા અગાઉ આપણે ભણી પણ ગયા છો, તમે સ્કૂલમાં પણ ભણી ગયા છો, પ્રાઇમરીમાં પણ ભણી ગયા છો. તો ઋગ્વેદના સમયથી જ વર્ણાશ્રમની વ્યવસ્થાની શરૂઆત થઈ ગઈ હતી કે કેમ, એ અંગે કેટલાક વિદ્વાનોમાં મતભેદ છે કે ભાઈ આ વર્ણ વ્યવસ્થા ક્યારથી શરૂ થઈ, ઋગ્વેદ સમયગાળા દરમિયાન કે એના પછી. તો એમાં કેટલાક વિદ્વાનોમાં મતભેદ છે અને કેટલાક ઉલ્લેખો ઉપર એવું બતાવે છે કે આ વર્ણ વ્યવસ્થાનો વિકાસ જે છે એ અનુવૈદિક સમયમાં થયો હતો, ઋગ્વેદ કાળમાં નહોતો થયો. એટલે કે એના પછીના સમયમાં વર્ણ વ્યવસ્થા છે એ દાખલ થઈ હતી. તેમની શરૂઆત છે એ વેદ કાળમાં જ થઈ ચૂકી હતી. આપણે ભગવાન મનુનું નામ એમાં આ વર્ણ વ્યવસ્થા સાથે જોડવામાં આવે છે. મનુસ્મૃતિ નામનો જે એનો ગ્રંથ પણ છે. બરાબર છે. તો વેદકાળમાં એની શરૂઆત થઈ ગઈ એવું કહેવામાં આવે છે. એનો પુરાવો જોઈએ ને તો ઋગ્વેદના પુરુષ સૂક્તની અંદર એનો પુરાવો મળે છે, જેની અંદર એવું કહેવામાં આવ્યું છે ઋગ્વેદની અંદર પુરુષ સૂક્તની અંદર કે એક વિરાટ પુરુષના જે મહાન પુરુષ હતો, વિરાટ પુરુષ, એના અંગોના ભાગ પાડવામાં આવ્યા છે અને એ અંગોના ભાગ છે એ જાતિ સાથે જોડી દેવામાં આવ્યા છે. લોકોના વર્ણ વ્યવસ્થા જાતિ સાથે જોડવામાં આવ્યા. એમાં એવું કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણો છે એ આ વિરાટ પુરુષનું મુખ છે. જે વિરાટ મહાન પુરુષ જે છે એ મહાન પુરુષનું મુખ છે એ કોનું છે તો કે એ બ્રાહ્મણોનું છે. અને એના હાથ છે એ હાથ એ રાજન હતા, એટલે કે રાજા છે એના હાથ છે વિરાટ પુરુષના. વૈશ્ય એ વિરાટ પુરુષની જાંઘ છે અને શૂદ્ર એ વિરાટ પુરુષના જન્મ છે એ શૂદ્રનો જન્મ છે એ આ વિરાટ પુરુષના પગમાંથી થયો હતો એવું કહેવામાં આવ્યું છે. એટલે આ વિરાટ પુરુષના ભાગ છે એ ઋગ્વેદના પુરુષ સૂક્તની અંદર આ જોવા મળે છે. એટલે એનો મતલબ એ થયો કે આ વર્ણ વ્યવસ્થાની શરૂઆત ક્યાંથી કે ઋગ્વેદથી આપણે શરૂ થઈ એવું આપણે કહી શકીએ. આપણે જેને હિન્દુ સંસ્કૃતિ કહીએ છીએ ને તે દુનિયામાં ખૂબ જાણીતી થઈ છે અને એ કોને કારણે ખબર છે તો કે એની 4 વર્ણ અને 4 આશ્રમની પ્રથાને લીધે હિન્દુ સંસ્કૃતિ છે એ પૂરી દુનિયાની અંદર જાણીતી છે. અને વર્ણ વ્યવસ્થાનું મૂળ તો અર્થશાસ્ત્રમાં એવી રીતે દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ શ્રમ વિભાજનને કારણે વર્ણ વ્યવસ્થા ઉદ્ભવી હતી. અર્થશાસ્ત્ર એવું કહે છે કે લોકોમાં શ્રમ વિભાજન, કાર્ય વિભાજન કરવા માટે આ વર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી કરીને સમાજના તમામ લોકોને યોગ્ય કામ મળી રહે અને યોગ્ય વેતન મળી રહે. એટલા માટે સમાજમાં શ્રમ વિભાજન થાય અને દરેકને પોતાનું કાર્ય કામગીરી સારી રીતે મળી શકે તે માટે ઋષિઓએ સમાજના 4 વિભાગો પાડ્યા હશે એવું કહેવામાં આવે છે. અને સમાજના કેટલાક લોકોને પ્રજાનું રક્ષણ કરવાનું કામ સોંપાયું હતું, જેને ક્ષત્રિય તરીકે ઓળખવામાં આવ્યા. જે લોકો વિદ્યા ભણતા અને પ્રાચીન વારસો સાચવી સંભાળીને બીજાને આપતા તેમને બ્રાહ્મણ કહેવામાં આવ્યા. જે લોકો અર્થ ઉત્પાદનમાં, ખેતી, વ્યાપાર અને ઉદ્યોગોમાં પ્રવૃત્ત હતા તેમને વૈશ્ય તરીકે ઓળખવામાં આવ્યા. અને શૂદ્ર વર્ણનું જે કામ હતું એ કેવું હતું કે અંગત સેવાનું હતું.
તે અનાર્યોના આર્ય સમાજમાં ઉમેરો થતા ને ધીમે ધીમે તેમાંથી ઉપર ન ચડાવતા તે લેવાના ખ્યાલથી ઊભો થયો. એટલે કે શૂદ્રો જે છે એનું કામ શું હતું? તો કે આ બધા ઉપરના જે વર્ગના ત્રણેય વર્ગ હતા એ લોકોની અંગત સેવા કરવાનું કામ છે એ શૂદ્રોનું હતું. તો આ પ્રકારે શ્રમ વિભાજન છે એ કરવામાં આવ્યું હતું અને એને આધારે વર્ણ વ્યવસ્થા છે એ ઉદ્ભવી, જાતિ વ્યવસ્થા. તો આવી રીતે આપણે આપણી સંસ્કૃતિ આ અજાણપણે પણ જ્ઞાનપૂર્વક આવા જે વિભાગો પાડ્યા અને એના આધારે આજની જે વર્ણ વ્યવસ્થા અને જ્ઞાતિ પ્રથાનો જન્મ છે એ થયો એમ આપણે કહી શકાય. તો આપણે એમ કહીએ કે ભાઈ વર્ણ વ્યવસ્થા છે એ જ પ્રમાણે એ સમયમાં કામ થતું હશે એવું નથી. ઋગ્વેદની અંદર જ્ઞાતિ પ્રથાનો જોવા જ નથી મળતી, કારણ કે લોકો જન્મે નહીં પરંતુ કર્મે એનો વર્ણ નક્કી થતો હતો. એ સમયની અંદર ઋગ્વેદની અંદર લોકો જન્મે એને આધારે જ્ઞાતિ એની નક્કી નથી થતી, પરંતુ એના કર્મને આધારે એની જ્ઞાતિ નક્કી થતી હતી. જેમ કે વિશ્વામિત્ર છે તો એ ક્ષત્રિય હતા, પરંતુ આપણે જાણીએ છીએ કે એણે શું કર્યું તો કે કર્મથી તપ કરી અને બ્રાહ્મણના ગુરુ બન્યા. નહીતર ઋષિ કોણ બની શકે તો કે બ્રાહ્મણ જ વર્ણ વ્યવસ્થા પ્રમાણે. પરંતુ અહીંયા આપણે જોઈએ કે વિશ્વામિત્ર તો પોતે ક્ષત્રિય છે, છતાં પણ તપસ્યા કરી અને એક ઋષિ મુનિની હરોળમાં વિશ્વામિત્રનું નામ આવે છે ક્ષત્રિય હોવા છતાં. તો એ કર્મને આધારે એને જાતિનું નામ છે એ મળતું હતું. તો ઋગ્વેદની અંદર એક શ્લોક આપવામાં આવ્યો છે અને એ શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે હું કવિ છું, મારા પિતા વૈદું કરે છે અને મારી માતા દરણા દળે છે. અમારા રસ્તા જુદા છે. જો શ્લોકમાં કેવું કહેવામાં આવ્યું છે કે હું પોતે કવિ છું, મારા પિતા છે એ વૈદનો વ્યવસાય કરે છે, વૈદું કરે છે એટલે કે વૈદનો વ્યવસાય, અને મારી માતા છે એ દરણા દળવાનો વ્યવસાય કરે છે. એટલે કે અમારા કામ કરવાના રસ્તા છે એ બધાના અમારા પરિવારના જુદા જુદા છે, પરંતુ બધા જ છે એ ધન ઉપાર્જન માટે મહેનત કરે છે. એટલે કે બધા છે શું કરે છે? ધન મેળવવા માટે મહેનત કરે છે. તો આર્ય ઋષિઓએ જેમ સમાજના 4 ભાગ પાડ્યા હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એવી જ રીતે મનુષ્યને જીવનને પણ 4 ભાગમાં વહેંચી દેવામાં આવ્યા હતા, 4 સરખા. મનુષ્યનું જે આયુષ્ય જે છે આ જીવન, એ આયુષ્યને પણ ઋષિ મુનિઓએ 4 સરખા ભાગ પાડી દીધા હતા. પહેલો ભાગ છે એને બ્રહ્મચર્ય, આપણે 4 આશ્રમ, જે 4 આશ્રમ, વર્ણાશ્રમ, વર્ણ વ્યવસ્થા, ને પછી 4 આશ્રમો આવે, બરાબર? એ 4 આશ્રમોની વાત અહીંયા આવે છે કે ભાઈ પહેલો આશ્રમ છે કયો તો કે બ્રહ્મચર્ય આશ્રમ. એના 25 વર્ષનો સમયગાળો હતો, જેમાં માણસે શું કરવાનું હતું તો કે ગુરુ પાસે રહી અને વિદ્યા મેળવી અને ગુરુની સેવા કરી અને પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાની જે આખી એને શું કહેવાય તાલીમ મેળવવાની હતી. અને પછીના જે બીજો જે આશ્રમ છે એ ગૃહસ્થ આશ્રમ, તો એના પણ 25 વર્ષ જ હતા. તો એમાં શું કરવાનું હતું? વિદ્યાનો સમયગાળો પૂર્ણ થાય, પહેલો જે 25 વર્ષનો તબક્કો બ્રહ્મચર્યનો, ત્યાર પછી એણે ઘરે આવી અને લગ્ન કરીને સાંસારિક જીવન છે એ ગાળવાનું હતું. એના પછીનો ત્રીજો તબક્કો છે એના પણ 25 વર્ષ જ છે, વાનપ્રસ્થ આશ્રમ. તો આ આશ્રમની અંદર શું કરવાનું હતું તો કે ધીમે ધીમે સંસારની માયાજાળમાંથી મુક્ત થવાનું હતું. પોતાના સંતાનોને જવાબદારી સોંપી અને ધીમે ધીમે પોતે હવે જવાબદારીમાંથી મુક્ત થવાનો હતો. અને છેલ્લો ચોથો જે 25 વર્ષનો સંન્યાસ આશ્રમ જે છે એમાં સર્વસ્વનો ત્યાગ કરી અને મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાના હતા. એટલે કે ઘરનો તમામ વહીવટ છે એ પોતાના સંતાનોને સોંપી અને પોતે શું કરવાનું તો કે